આગામી 16મી જુલાઈએ ઉજવાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભરૂચ શહેરમાં 3 અલગ અલગ સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોવાથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, જેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજે એસઓજીના પીઆઈ એવી પામણિયા અને એલસીબીના પીએસઆઈ એવી સિયાળિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોની ટીમોએ સિટી સેન્ટર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ તેમજ વાહન પાર્કિંગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરી હતી। દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, સામાન તેમજ વાહનોની ચકાસણી પણ કરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। પોલીસની આકસ્મિક ચેકિંગ કામગીરીને કારણે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું, જ્યારે કેટલાક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો। જોકે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો સુરક્ષિત રીતે તહેવારની ઉજવણી કરી શકે તે માટે આ પ્રકારની ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે।